સુરત શહેરના ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાના કિસ્સાઓ ફરી માથું ઉચકતા ગંભીર ચિંતા ઊભી થઈ છે. શહેરના વરાછા વિસ્તારમાં આવેલ મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તાજેતરમાં થયેલી સંયુક્ત રેડ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે, જેને લઈ આરોગ્ય તંત્ર અને પોલીસ બંને સક્રિય થઈ ગયા છે. આ ઘટનામાં ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ ફરી ગેરકાયદે કારોબારમાં સક્રિય હોવાની વાત સામે આવી છે. જો કે આ કેસમાં માહિતી એવી પણ મળી રહી છે કે મમતા હોસ્પિટલ જ પહેલા સિવાય હોસ્પિટલ હતી, જ્યાં ગત નવેમ્બરમાં જ આવું મોટું રેકેટ ચાલતું હતું. આ રેકેટ પકડાતા આ કેસનો માસ્ટરમાઇન્ડ રામગોપાલ ઝડપાયો હતો, જે હાલ જામીન પર હતો અને તેણે એ જ જગ્યા પર મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી દીધી. મળતી માહિતી મુજબ જિલ્લા આરોગ્ય વિભાગ અને વરાછા પોલીસને મળેલ ગુપ્ત બાતમીના આધારે હોસ્પિટલ પર દરોડા પાડવામાં આવ્યા. રેડ દરમિયાન હોસ્પિટલમાં 3 સગર્ભા મહિલાઓ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો. તપાસ દરમિયાન ખુલ્યું કે અહીં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરવામાં આવતું હતું. ખાસ વાત એ છે કે આ ગેરકાયદેસર કારોબારનો ભાંડો હોસ્પિટલમાં કામ કરતી કચરાપોતું કરતી એક મહિલા કર્મચારી દ્વારા ફોડવામાં આવ્યો હતો. એની સૂચનાના આધારે જ અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ મહિલાઓ વ્યારા અને શિરપુર જેવા વિસ્તારમાંથી અહીં ગર્ભપાત કરાવવા માટે આવી હતી. ઉલ્લેખનીય છે કે આ પ્રથમ વખત નથી જ્યારે રામગોપાલ ખંડેલવાલનું નામ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં આવ્યું હોય. વર્ષ 2025માં શિવાય હોસ્પિટલ કેસમાં પણ તે ઝડપાયો હતો. ત્યારબાદ જામીન પર છૂટ્યા બાદ ફરી એ જ ગેરકાયદેસર ધંધો શરૂ કર્યો હતો. નોંધનીય છે કે તે વખતે શિવાય હોસ્પિટલ પર કાર્યવાહી થઈ હતી. એનું નામ બાદમાં બદલીને મમતા સુપર સ્પેશિયાલિસ્ટ રાખવામાં આવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ પણ હોસ્પિટલના રેકોર્ડ, સાધન અને સ્ટાફની ભૂમિકા અંગે વિગતવાર તપાસ કરી રહ્યો છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત. હું ડોક્ટર અનિલ બી પટેલ, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓથોરિટી ફોર હોસ્પિટલ. સાહેબ, એક રેડ કરવામાં આવી છે વરાછા. શું છે આખો મામલો? કોણ છે આરોપી? અને આ હોસ્પિટલ 2025માં આ જગ્યા પર અન્ય નામથી હોસ્પિટલ ચાલતી નામની રેડ કરવામાં આવી હતી. મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરીને લંબે હનુમાન રોડ વરાછા વિસ્તારમાં આવેલી છે. એ જે સંચાલક છે રામગોપાલ ખંડેલવાલ કરીને એમના દ્વારા એ ચાલતી હતી અને એમાં માનનીય મંત્રી સાહેબ હેલ્થ મિનિસ્ટરની ઓફિસમાંથી અમને જે ઇલીગલ પ્રવૃત્તિઓ ચાલે એનું અમને માહિતી મળી હતી અને એમનું લોકેશન અને પેશન્ટ સાથેની જે પ્રૂફ મળ્યું હતું એના ધ્યાને લઈ અમે તરત જ ત્યાં અડધો કલાકમાં ત્યાં હોસ્પિટલમાં રેડ કરવામાં આવી છે. ટીમ દ્વારા ત્યાં ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન ત્યાં ગર્ભપાત માટેના 3 પેશન્ટો એડમિટ હતા. એમનું ડિટેલમાં નિવેદન લઈને જે ઇલીગલ એક્ટિવિટીઝ કરવામાં આવી હતી એને બંધ કરવામાં આવી હતી અને જે પેશન્ટોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પણ સુરત ખાતે મોકલવામાં આવ્યા હતા. અને આજે હોસ્પિટલના સંચાલક અને હોસ્પિટલ વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. અને આ જે હોસ્પિટલ છે એ પહેલાં પણ 6 નવેમ્બર 2025ના રોજ ત્યાં રંગે હાથ ઇલીગલ એક્ટિવિટી માટે પકડાઈ ગઈ હતી અને એમના અગેન્સ્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. પહેલા શું નામ હતું, અત્યારે શું નામ છે? સિવાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કરીને નામ હતું. એમના અગેન્સ્ટમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ એમની કેસ કરવામાં આવ્યો હતો.